સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત ઠંડીની। શિયાળાની જમાવટ થઈ ચૂકી છે અને સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે। 6.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર છે। ત્યારબાદ ડીસામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન જોઈ શકાય છે। અહીં વડોદરામાં 10.2 ડિગ્રી અને રાજકોટમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું। 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે છે। તાપમાનમાં ઘટાડો અને ઠંડા પવનોને કારણે શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે। શિયાળાની ભારે જમાવટ અને સુસવાટા મારતા પવનોની વચ્ચે વહેલી સવારે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। વાત પાટનગરની કરીએ તો ત્યાં પણ 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 13.5 ડિગ્રીએ પહોંચ્યો છે। હજુ 2 દિવસ આવી જ કડકડતી ઠંડીની શક્યતા છે।